નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો આજની આ એક વાત તમે પૂરા મનથી નહીં સાંભળી તો કદાચ તમારી જિંદગીનો એવો મહાકિંમતી અવસર તમારા હાથમાંથી નીકળી જશે જે આખા વર્ષમાં શું પણ આખી જિંદગીમાં તમે ક્યારેય પાછો નહીં આવે। મિત્રો, આજે એકાદશી જેવી કોઈ સામાન્ય તિથિ છે, પણ સાક્ષાત બ્રહ્માંડની શક્તિઓ જાગૃત કરવાનો અતિ દિવ્ય અને રહસ્યમય સંયોગ છે। શાસ્ત્રોની સાક્ષી આપણે આજના દિવસે સાચા ભાવથી કરેલો એક નાનકડો અચૂક ઉપાય પણ તમે વર્ષોથી બંધ પડેલા કિસ્મત અને નસીબના તમારા દરવાજા એક સાથે ખોલી નાખવાની તે તાકાત રાખે છે। પરંતુ મિત્રો, દુઃખની વાત તો એ છે કે 99% લોકો બેદરકારી રાખીને આ મહાપવિત્ર દિવસને સાવ સામાન્ય દિવસ સમજીને ગુમાવી દે છે અને પછી આખી જિંદગી પૈસાની અછત, નિષ્ફળતા અને અધૂરી ઈચ્છાઓનું દર્દ ભોગવતા રહે છે। એટલે મિત્રો, ભૂલથી પણ આ વિડીયોને વચ્ચે છોડવાની ભૂલ કરતા નહીં, કારણ કે હવે જે પણ રહસ્ય ખુલવા જઈ રહ્યું છે તે કદાચ તમારી આવનારી 7 પેઢીઓની ગરીબી મિટાવીને કિસ્મતની બાજી પલટી નાખશે। બસ હમણાં જ તમે શરૂ થનારી આ પહેલી કડી જ તમારી જિંદગીની એકે એક મુશ્કેલીનું સચોટ સમાધાન લઈને આવી રહી છે। મિત્રો, આ અત્યંત પવિત્ર દિવસે આવતી એકાદશી વિશે આપણા ગ્રંથોમાં લખ્યું છે કે મિત્રો, આ દિવસે કરાયેલા એકમાત્ર શ્રદ્ધા ભર્યા પ્રયોગ વર્ષોથી અટવાયેલા અને રજડી પડેલા કાર્યમાં પણ રોકેટ જેવી ગતિ લાવી દે છે। મિત્રો, જો તમારા ઘરમાં ક્યારેક લક્ષ્મી ટકતી નથી, સતત કર્જનું ટેન્શન રહે છે, દરેક કામમાં અડચણો આવે અથવા તો તમારું નસીબ જ સાથ નથી આપી રહ્યો, તો મિત્રો, આજે બતાવવામાં આવતો આ ગુપ્ત લીંબુનો ઉપાય તમારા માટે એક ચમત્કાર સાબિત થશે। યાદ રાખજો, આ કોઈ સાદો પ્રયોગ નથી કે જે ગમે ત્યારે થઈ શકે, કારણ કે આ સમયનું પુણ્ય અસીમ છે અને જો આજે મોડું કરી દીધું તો આખું વર્ષ પછતાવાનો વારો આવશે। એટલે કે મિત્રો, વિડીયોની એક સેકન્ડ અત્યારે સોનાથી પણ મોંઘી, તેથી અંત સુધી જોડાયેલા તમે રહેજો, કારણ કે છેલ્લી ક્ષણે ખુલનારું સત્ય જ તમારી જિંદગીની સાચી દિશા બદલશે। જે લોકો આ મોકો ચૂક્યા તેઓ આખી જિંદગી હાથ ઘસતા રહી ગયા। તમે પણ એ જ ભૂલ કરવા માંગો છો? મિત્રો, તમે એવી ભૂલ ક્યારેય નહીં કરતા, કારણ કે મિત્રો, આજના આ અચૂક પ્રયોગનું પરિણામ એવું અદ્ભુત અને આંખો ખોલી નાખનારું મળશે કે તમે સપનામાં પણ ક્યારેય નહીં વિચાર્યું હોય। કે આ સામાન્ય માહિતી નથી, પણ સાક્ષાત સિદ્ધ પામેલો પ્રયોગ છે કે જે એકાદશીના પવિત્ર દિવસે કરવાથી અનેક ગણું ફળ આપે છે અને તમારી વર્ષો જૂની મનોકામના ક્ષણભરમાં જ પૂર્ણ થાય છે। અગાઉ ઘણા બધા લોકોએ આ લીંબુનો અચૂક પ્રયોગ કર્યો પણ છે અને આજે તેઓ તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત થઈને સુખ સમૃદ્ધિ ભોગવી રહ્યા છે। એટલે કે મિત્રો, જો તમારે પણ ખરેખર તમારી કિસ્મત બદલવી છે તો આ વિડીયોના પ્રત્યેક શબ્દ હૃદયમાં ઉતારી લેજો, કારણ કે આ વિડીયો જોયા પછી તમારે ક્યારેય કોઈની આગળ હાથ ફેલાવાની કે બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂર જ નહીં પડે। હવે મિત્રો, જે પણ અસલી રહસ્ય બહાર આવવાનું છે તેને જો તમે ચૂકી ગયા તો ક્યારેક માફ નહીં કરી શકો પોતાને। પરંતુ આ દિવ્ય પ્રયોગની અસલી શરૂઆત કરીએ તે પહેલા માતા લક્ષ્મીને હંમેશા માટે તમારા ઘરે બાંધી રાખવા માટે આ મહાપવિત્ર કામ અત્યારે જ તમે કરી લો। જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘરના દરવાજાથી ક્યારેક બરકત પાછી ન જાય અને હંમેશા ધન ધાન્યના ભંડાર ભરેલા રહે, તો સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં અત્યારે જ ટાઈપ કરો, હે માં લક્ષ્મી, મારા ઘરે હંમેશા નિવાસ કરજો। માતાજી તમારી આ એક જ પ્રાર્થનાથી પ્રસન્ન થઈને તમારી તમામ જોડીઓ ભરી દેશે। સાથે જ મિત્રો, આ પુણ્યશાળી વિડીયોને તમે એક લાઈક જરૂર આપી દેજો અને આપણી ચેનલને તમે હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો, કે જેથી તમને આવા ચમત્કારી રસ્તાઓ સૌથી પહેલા તમારી સુધી પહોંચે। તો ચાલો મિત્રો, હવે જરા પણ સમય વેડફ્યા વગર એ જાણી લઈએ કે આ મહા ઉપાય ક્યારે, કઈ રીતે અને કોણે કરવો જોઈએ। તો મિત્રો, આ એક લીંબુવાળો ઉપાય તમારે આજે જ એકાદશીના દિવસે આ ઉપાય કરી લેજો અને ખાસ કરીને આ એકાદશીએ કેવી રીતે કરવો, કોને કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવાનો છે, આ બધા જ સવાલોના જવાબ તમને આ સંપૂર્ણ વિડીયોમાં મળી જશે। જે આ વિડીયો જોશે તેને આ એક લીંબુનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે મિત્રો, આજે એકાદશીના દિવસે આ ઉપાય કરી લેજો, જેમાં માત્ર એક લીંબુના બીનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે। અને જો વાત આવે આખા લીંબુના ઉપાયની તો સોનામાં સુગંધ ભળે એવી વાત થઈ જાય। અને આજે એકાદશીના દિવસે આ ઉપાય કરી લેજો, તે ખૂબ જ મોટો ઉપાય બની જાય છે। હવે આ એક લીંબુનો ઉપાય આખરે કોને કરવો તે સૌથી પહેલા આપણે તે વાત જાણી લઈએ। જુઓ,
ઘરની જે પણ મોટી માતાઓ અને બહેનો હોય તેમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા જ સભ્યને પણ આ ઉપાય કરાવી શકો છો. જો મિત્રો કોઈ પણ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે પોતાના માટે જ કરવા માંગતા હોય તો આ ઉપાય તે પોતાના માટે પણ કરી શકે. બાકી જો ઘરમાંથી કોઈ પણ એવું છે કે જે આખા ઘર અને પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે. તેમાં કોઈ જ સમસ્યા નથી. એટલે કે મિત્રો આ ઉપાય દરેક સભ્ય કરી શકે અને આખા ઘર પરિવાર માટે ઘરની મોટી માતાઓ અને બહેનોમાંથી કોઈ પણ એક માતા કે બહેન પણ કરી શકે. જો ઘરમાં માતાઓ કે બહેન હાજર ન હોય અથવા તો તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ પણ મોટો સભ્ય પણ આ એક લીંબુનો ઉપાય કરી શકે છે. ભલે તે પુરુષ હોય, તેમાં કોઈ જ સમસ્યા નથી. તે પછી જે આગળનો સવાલ હવે આવે છે તે એ છે કે આ ઉપાય આખરે કયા સમયે કરવો, સવારે કરવો કે સાંજે કરવો. તો જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષ કાળમાં પણ કરી શકો. હવે જો તમે એમ પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો હશે આ એક લીંબુનો ઉપાય તમારે કરવાનો છે, તો મિત્રો અમે તમને એટલું જ કહેશું કે આ ઉપાય તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે. તેમાં કોઈ જ સમસ્યા નથી. જે આગળની સૌથી મોટી અને મહત્વની વાત આવે છે તે એ છે કે સાંજે આ ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવો. જો સાંજના પ્રદોષકાળની આપણે વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે. એટલે કે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય જે હોય તે પ્રદોષકાળનો સમય ગણાય છે. પરંતુ અત્યારે જે ઋતુ છે તેમાં સાંજ બહુ જ મોડી પડે છે અને ઘણા લોકો એવા પણ હોય છે કે જે સાંજે ઘરે પહોંચી પણ શકતા નથી. ઉપાય કરવામાં મોડું થાય છે. તો તમે સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે આ લીંબુનો ઉપાય તમે કરી શકો છો. તેમાં કોઈ પણ સમસ્યા નથી. મિત્રો, અહીંથી જ જિંદગીનું સૌથી મોટું રહસ્ય શરૂ થાય. જો આ સેકન્ડનો વિડીયો છોડ્યો તો જીવન પર પછતાશો. તો ચાલો મિત્રો હવે જાણીએ કે આ લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું? એક લીલું લીંબુ લઈને તમે તમારા જીવનમાંથી તમે હજારો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને તમારા શત્રુઓ કે દુશ્મનો ક્યારેય પણ તમારી તરફ વળીને પણ નહીં જોવે. જો તમે પણ એક લીલા લીંબુનો નાનકડો એવો ઉપાય કરી લ્યો છો તો જે લોકો તેમના જીવનમાં શત્રુઓ અને દુશ્મનોથી ખૂબ ત્રાસી ગયા હોય અથવા તો તેમના શત્રુએ ઘણું કંઈ કરાવ્યું હશે તો એવું તમારે સમજી લ્યો કે તમારા શત્રુઓએ કે દુશ્મનોએ જે પણ બંધનવાર ક્રિયાઓ કરાવી હશે તે બધું જ નાશ પામશે. જો તમારા દુશ્મનો તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતા હોય તો મિત્રો તમને હાનિ પહોંચાડવા માંગતા હોય અથવા તો કોઈ પણ રીતે તમને નુકસાન કરી રહ્યા હોય તો મિત્રો તમને કોઈ પણ દુઃખ કે કષ્ટ આપી રહ્યા છે, તમારી સંપત્તિ પર, તમારા વેપાર પર, તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય અથવા તો કંઈક હડપ કરવાની તે કોશિશ કરી રહ્યા હોય તો મિત્રો તમારે સમજી લ્યો કે એક લીલું લીંબુ લઈને નાનકડો એવો ઉપાય કરવાથી જે શત્રુઓ તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે કે જે તમને આજે પરેશાન કરી રહ્યા છે તેમની બધી જ અકડ નીકળી જશે. જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય યોગ્ય રીતે કરી લ્યો છો તો મિત્રો આ ઉપાય સમજી લ્યો, યોગ્ય રીતે સમજીને ઉપાય કરશો તો 101% ઉપાય કામ કરે અને તમારા દુશ્મનો કે શત્રુઓનો સંપૂર્ણ સફાયો થઈ જાય છે. આ ઉપાય તમે આજે જ એકાદશીના દિવસે આ ઉપાય તમારે કરવાનો છે. બીજી વાત કે સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે છે અને આજના વિડીયોમાં અમે એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જેમાં તમારે કોઈ પણ પૈસા ખર્ચવાના નથી. ફક્ત તમારે એક લીંબુથી ઉપાય કરવો અને આ લીલું લીંબુ જ તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દેશે અને તમારા દુશ્મનો કે શત્રુઓ ક્યારેય તમને પરેશાન નહીં કરી શકે. ભલે શત્રુ કે દુશ્મનો કેટલા પણ શક્તિશાળી કેમ ન હોય, કેટલા પણ તાકતવર હોય, છતાં તેઓ તમારો એક વાળ પણ વાંકો નહીં વાળે. એટલે કે તેઓ ગમે તેટલી કોશિશ કરે પણ તમારું કંઈ પણ બગાડી નહીં શકે. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે કેવી રીતે કરવો? તો સૌથી પહેલાં તમારે એક લીલું લીંબુ લેવું અને આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને એ દુશ્મન માટે પણ કે જે તમારી પાસે ખુલ્લે આમ હુમલો કરી રહ્યા છે, તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે, તમારું નુકસાન કરી રહ્યો છે, તે પણ શત્રુ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું કંઈ પણ ખરાબ કરી રહ્યા છે તેઓ પણ, કારણ કે ગુપ્ત શત્રુઓ ન તો આપણને નામ ખબર હોય, ના તો તેનું સરનામું ખબર હોય અને ના તો એ પણ ખબર હોય કે કેટલા શત્રુઓ છે.
કારણ કે આ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુઓ વિશે કોઈને કંઈ પણ ખબર પડતી નથી. બહુ ઓછા લોકો હોય કે જેઓ જાણી શકે કે આ કોઈકે કંઈ કરાવ્યું છે, પણ તેમ છતાં તેઓ એ નથી જાણી શકતા કે કયો વ્યક્તિ કે જે આવું કરાવી રહ્યો છે. આ શોધવું ખૂબ મુશ્કેલ છે. પણ મિત્રો, જો તમને તમારા દુશ્મનનું નામ નથી ખબર, તે ક્યાં રહે છે એ પણ નથી ખબર, કે કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યું છે એ પણ નથી ખબર, તો પણ મિત્રો તમારે આ ઉપાય કરો. કારણ કે જે દુશ્મન છે, જે શત્રુ હોય, આ ઉપાય કરવાથી તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરેલું અને કરાવેલું પણ દૂર થઈ જશે. તમારા પર જે પણ કરાવ્યું હશે, તમારા વેપાર પર જે પણ કરાવ્યું હોય, તે બધું જ દૂર થવા લાગે. કારણ કે ઘણી બધી બંધનવારની ક્રિયાઓ છે જે લોકો કરાવી હોય. ઘણા તાંત્રિકો પાસે જઈને અને બીજી ઘણી બધી જગ્યાએ જઈને લોકો સાથે ઘણું બધું ખોટું કરાવે, છતાં વિશ્વાસ રાખો, આ ઉપાય કરવાથી આવી બધી જ ક્રિયાઓ નાશ પામે છે અને આ ઉપાય કરવાથી ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે. એટલે કે મિત્રો, તમારે ક્યાંય જવાની પણ જરૂર નહીં પડે. તો ચાલો હવે આપણે ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાયમાં તમારે એક લીલું એવું લીંબુ લેવું. કોઈ પણ ડાઘ કે ખરાબ ન હોવું જોઈએ. તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાઘ હોય છે, અથવા તો લીંબુ થોડું એવું ખરાબ પણ હોય. પણ તેમે ઉપાય માટે ક્યારેય પણ ખરાબ લીંબુ ન લેવું. એકદમ સ્વચ્છ અને સાફ લીંબુ લેવાનું છે. અને એક પીળું લીંબુ પણ આવે, પણ આ ઉપાયમાં તમારે પીળું લીંબુ બિલકુલ જ ન લેવું. લીલા રંગનું જ લીંબુ લેવાનું છે. આની સાથે તમારે એક કાળા રંગની પેન લેવાની છે. મિત્રો, હવે તમારે શું કરવું? આ બંને જ વસ્તુઓ લઈને તમારે તમારા ઘરમાં એકાંતમાં બેસી જવું અને જ્યાં પણ આ ઉપાય કરતી વખતે કોઈ પણ તમને રોકે કે ટોકે નહીં એવી જગ્યાએ તમારે આ ઉપાય કરવાનો છે. ભલે તમારા ઘરમાં રૂમ હોય, ગેલેરી હોય કે જ્યાં કોઈ તમને હેરાન ન કરે, ભલે ઘરના બધા જ સભ્યને આ ઉપાય વિશે ખબર હોય, તો પણ મિત્રો તે સમયે કોઈ તમને ખલેલ ન પહોંચાડે. આ રીતે તમારે ઉપાય કરવાનો છે. સૌથી પહેલાં લીંબુ લઈને તમારે શું કરવું? લીંબુને તમારે હાથમાં પકડવું અને કાળા રંગની પેનથી તેના પર તમારા દુશ્મન કે શત્રુઓનું નામ તમારે લખી દેવાનું છે. ઘણા લોકો કહેશે કે અમારા જીવનમાં ગુપ્ત શત્રુઓ છે જેને અમે ઓળખતા પણ નથી. તો મિત્રો, તેમનું નામ કેવી રીતે લખીએ? તો જુઓ કે જો તમને શત્રુનું નામ ન ખબર હોય, એ પણ ન ખબર હોય કે કેટલા શત્રુઓ છે, તો ફક્ત તમે લીંબુ પર શત્રુ લખો. અને જ્યારે પણ તમે ફક્ત શત્રુ લખો છો, તો તમારા બધા જ દુશ્મનો અને શત્રુ પરાસ્ત થઈ જાય અને બધાનો સફાયો પણ થઈ જાય. મિત્રો, લીંબુ પર શત્રુ લખ્યા પછી તમારે તેને કાળા રંગના કપડામાં મૂકી દેવું. શત્રુનું નામ લખ્યા પછી શત્રુ લખો અને તેને કાળા કપડામાં મૂકી દો અને 3 વખત બોલવાનું છે કે મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય. આ પછી તમારે શું કરવું કે કાળા કપડામાં લીંબુ મૂકીને તેને બાંધી દો. એક પોટલી જેવું બનાવી લેવાનું છે અને જ્યાં પણ તમને થોડી એવી માટી દેખાય તમારા ઘરની બહાર, ક્યાંક જ્યાં તમને લાગે કે અહીં પોચી માટી છે અને અહીં ખોદકામ થઈ શકે, ત્યાં નાનકડો એવો ખાડો ખોદો અને ઘરમાંથી કોઈ પણ વસ્તુ લઈને જાઓ અને તે ખાડામાં તમારે આ લીંબુ મૂકી દેવું. પછી તમારે માટીથી સારી રીતે ઢાંકી દેવું, જેથી લીંબુ બિલકુલ જ દેખાય નહીં. અને આ ઉપાય તમારે સાંજના સમયે કરવો. એટલે કે જ્યારે પણ સૂરજ આથમી જાય તે પછી કોઈ પણ સમયે તમારે આ ઉપાય કરવાનો છે. મિત્રો, હવે સૂરજના પ્રકાશમાં આ ઉપાય ન કરવો. અને જ્યારે પણ તમે લીંબુને સંપૂર્ણ ઢાંકી દો છો, ત્યારે ઘરે પાછા આવી જાઓ. પાછળ વળીને ન જોવું, તેનું ખાસ ધ્યાન રાખો. ઘરે આવીને હાથ પગ ધોઈ લેવા અને ભલે ગમે તેટલા શત્રુઓ હોય, તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે. તેમણે જે પણ ક્રિયાઓ તમારા પર કરાવી હશે, તાંત્રિક ક્રિયાઓ હોય કે જાદુ ટોણા, બધું જ દૂર થઈ જાય. મિત્રો, આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ. ફક્ત તમારે એક જ વાર આ ઉપાય કરવાનો રહેશે અને એક જ વાર ઉપાય કરવાથી તમારા શત્રુનો સંપૂર્ણ સફાયો થઈ જશે. બધા જ શત્રુઓ પરાસ્ત થઈ જાય અને બધા દુશ્મનો તમારી સામે નતમસ્તક થઈ જશે. તમારી સામે હાથ જોડીને માફી માંગવા માટે મજબૂર થઈ જશે. એટલે કે મિત્રો, તેઓ તમારું કંઈ પણ નહીં બગાડી શકે. તો જુઓ, લીંબુ એ સામાન્ય નથી હોતું. લીંબુમાં એવી શક્તિઓ હોય કે જે તમારા દુશ્મનો અને શત્રુઓને જડમૂળથી નાશ કરી શકે. તમે જોયું હશે કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે, બિઝનેસ શરૂ કરે, દુકાન ખોલે, નાનો મોટો વ્યવસાય કરે, ત્યારે તેઓ લીંબુ અને મરચાં જરૂરથી લટકાવે છે. કારણ કે લીંબુ અને મરચાં તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું અને વધારવાનું કામ કરે છે. શા માટે? કારણ કે જ્યારે પણ તમે લીંબુ અને મરચાંને
તમારા ઘરના દરવાજે કે દુકાન પર લટકાવો છો તો તે તમારી દુકાન કે શોપ પર ખરાબ નજર આવવા દેતું નથી અને ખરાબ નજરને બહાર જ રોકી દે છે. આ સૌથી લીંબુ શત્રુઓથી છુટકારો આપવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ ઉત્તમ છે. તો મિત્રો, આ ઉપાય કરો, તમને ચોક્કસ ફાયદો થાય. બસ આટલું જ સમજી લીધા પછી હવે અસલી ખજાનો ખુલે છે. આગળની લાઈન મિસ ન કરતા, નહીં તો પછતાવાનો વારો આવશે. હવે આપણે બીજી વિશેષ ઉપાય વિશે વાત કરી લઈએ. આ ઉપાય તમારે તુલસીના છોડ પાસે કરવાનો છે, તમારા ભાગ્યનો ઉદય કરવા માટે. જો તમારા ઘરમાં ધન સંબંધિત પરેશાનીઓ હોય, કર્જની સમસ્યા દિવસે ને દિવસે વધતી જતી હોય, ખતમ ન થતી હોય, ઘણી બધી પરેશાનીઓ હોય, તો તમારે આ ઉપાય કરવો જોઈએ. જુઓ કે શું કરવાનું છે. ખૂબ જ તમારે ધ્યાનથી સમજો. તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. તે પાણીમાં તમારે એક ચપટી હળદર નાખવી, બરાબર, અને સાથે તમારે એક કમળગટ્ટો લેવાનો છે. એકાદશીના દિવસે તમારે આ ઉપાય કરી લેવો, અને તેમાં પણ એકાદશીનો દિવસ આ માટે શ્રેષ્ઠ હોય. જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી, ભાગ્યનો તમારો સાથ નથી, તો તમે આજે એકાદશીના દિવસે આ ઉપાય કરી લેજો. જુઓ શું કરવાનું છે. આ તાંબાના પાત્રમાં તમારે હળદર નાખવી અને એક કમળગટ્ટો નાખવો. મિત્રો, હવે તમારે તુલસીજી પાસે જવું. જ્યારે પણ તમે પાણીના પાત્રમાં હળદર નાખો છો, ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 11 વાર જાપ કરવાનો છે. પછી હળદર નાખવાની છે. અને જ્યારે પણ તમે કમળગટ્ટો નાખતા હોય ત્યારે તમારે ઓમ મહાલક્ષ્મી નમઃનો જાપ કરતા એ કમળગટ્ટો તમારે નાખવાનો છે અને 11 વાર જાપ કરવો. મિત્રો, કમળગટ્ટો અને હળદર બંને લેવા. કમળગટ્ટો મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. અને મિત્રો, હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તને નાખવાની છે. આ પાણીને તમારા તુલસીજીના મૂળમાં અર્પણ કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો તમારે જાપ કરતા આ પાણી અર્પણ કરવાનું રહેશે. ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ હોય તો તે દૂર થાય એવી તમારે પ્રાર્થના કરવી. અને કર્જની જો સમસ્યા હોય તો એ દૂર થાય એવી તમારે કામના કરતા આ નાનકડો ઉપાય કરવો. આ બીજો ઉપાય તમે સવારથી લઈને સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો. મિત્રો, આજે એકાદશીના દિવસે આ ઉપાય કરી લેજો. હવે જે પણ કમળગટ્ટો છે તેને તમારે તુલસીજી પાસે જ રહેવા દેવો, લેવાનો નથી. જો તમે ઈચ્છો છો તો તમારે તેને તુલસીજીની જગ્યાએ ગાંઠ રાખી દેવાની છે. આ રીતે તમારે આ ઉપાય કરવાનો રહેશે. હવે મિત્રો, આપણે ત્રીજી વિશેષ ઉપાય વિશે વાત કરીએ. ધ્યાન રાખો, આ બીજો ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવાનો છે, બહાર ક્યાંય નહીં. જો તમારા ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો. હવે મિત્રો, ત્રીજા વિશેષ ઉપાય વિશે હવે આપણે જાણી લઈએ. ભાગ્યનો સાથ મળે તો ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવું ખૂબ જ જરૂરી છે. આથી એ ખૂબ જ સારો ઉપાય છે કે જે પીળા ચોખાનું થોડા અક્ષત લેવા. અને જો તમને લાગતું હોય કે તમને કોઈ પણ બાબતમાં સફળતા મળતી જ નથી, ભાગ્યનો સાથ તમને નથી મળી રહ્યો, તો મિત્રો તમારે પીળા ચોખા લેવા. અને પીળા ચોખા કેવી રીતે બનાવવા? 11 ચોખાના દાણા લઈ લેવાના છે, સાબુત. તેમાં પીળું ચંદન નાખીને ચોખાને પીળો રંગ કરી દેવો. સાથે જ એક બીલીપત્ર લેવું અને તાંબાના પાત્રમાં તમારે પાણી લેવાનું છે. આ ત્રણેય વસ્તુઓ લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં જવાનું રહેશે. આ જે બીલીપત્ર છે તે માતા અશોક સુંદરી વાળી જગ્યાએ અર્પણ કરવાનું છે. બીલીપત્રનો દંડીવાળો ભાગ જલધારી તરફ હોવો જોઈએ. આ રીતે તમારે બીલીપત્ર અર્પણ કરવાનું રહેશે. જ્યારે બીલીપત્ર તમે અર્પણ કરો ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું રહેશે, માતા અશોક સુંદરી વાળી જગ્યાએ. હવે જે પણ ચોખાના દાણા છે, જે અક્ષત લાવ્યા છો, તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાનું છે. મિત્રો, જ્યારે તમે અર્પણ કરો ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લેવું. અને બૃહસ્પતિ, શિવ, મહાદેવ એવા મહાદેવ છે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. મિત્રો, આ રીતે તમારે અર્પણ કરવાનું રહેશે. અને તમારે અંતમાં એક જ લોટો પાણી તમારે ધીમે ધીમે પાતળી ધારથી બૃહસ્પતિ, શિવ, મહાદેવનું સ્મરણ કરતા અથવા તો તમારે શ્રી શિવાય નમસ્તોભ્યમનું જાપ કરતા અર્પણ કરવાનું છે. આજે એકાદશીના દિવસે મિત્રો આ ઉપાય કરી લેજો. અને આ ઉપાય તમે ખૂબ જ પ્રભાવશાળી છે. ધ્યાન રાખો કે હળદરનો ઉપયોગ ન કરવો જોઈએ ચોખાને પીળા કરવા માટે. ફક્ત પીળું ચંદન જ ઉપયોગ કરવો. આ ઉપાય જે પણ કોઈ કરે છે તેના જીવનનું બંધ અંધકાર દૂર થઈ જાય, તેને સફળતા મળે, બૃહસ્પતિ મજબૂત થાય અને ભાગ્યનો સાથ મળવા લાગે છે.
જો મિત્રો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન તમે કરતા હોય તો તે વધુ લાભદાયી માનવામાં આવે છે. તો મિત્રો, એકાદશીનો આ અચૂક ઉપાય, લીંબુનો ઉપાય પેઢીઓની ગરીબીને મિટાવી દેશે. જરા પણ તમે આળસ કર્યા વગર જ આજે જ પૂરી શ્રદ્ધાથી તમે આ પ્રયોગ કરી લેજો. તમારા જીવનમાં ખુશીઓનો નવો સૂરજ ચોક્કસ ઉગશે. તો મિત્રો, આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ અને આજની આ તમામ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે તમે શેર જરૂરથી કરજો. મિત્રો, ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.